દેવપુરમાં અત્યારે બોલાવવાનું કારણ દેવેન્દ્ર બોલાવે છે. અરે દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ હા, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, શા માટે તમે પણ મારી પરીક્ષા કરો છો? અરે દેવેન્દ્ર મારે તમારા મુખથી સાંભળવું છે. હા, આ બંને દેવો તો સાંભળી શકાશે. હવે તમે પણ સાંભળો. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, પણ મારા ઇન્દ્રાસનને કોઈ જ ન થતો. પણ આ કાળામાં ખાડો માનવી આજે મારું ઇન્દ્રાસન પોપટના પિંજરાની છે અલગ ડોલક કરી રહ્યો છે. આ વિશે કઈ જાણતા હોય તો મને જલ્દી જાણ કરો, નહીંતર મારી સમજણથી એમના ધરતી મસ્તક અલગ કરો. અરે નહીં દેવેન્દ્ર તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્તરા છે. શેર માટેની ખોટ હોવાથી એ મારા સુધી એવો છે. માટે તમે તમારા પોતપોતાના આશ્રમે જાઓ અને એમણે જ સપના રૂપે દર્શન લઈને તમારી પાછળ આવો છો. બહુ સરસ. અરે દેવો જાઓ તમે દેવો ને દરબાર ઓ જીએ દેવો ને દરબાર આવા સંકલ્પે હરે વાલો હજાર દેવો ને દરબાર ઓ જીએ દેવો હજાર દેવો ને દરબાર સપનાયા દિને વેલા આવજો ઓ જીએ હે દેવા પાર્વતી તમે જાઓ ને જો